15-20 જણની ત્યાં જંગલોમાં ટોળકી બનાવીને એ લોકોએ આ બધું આ નુકસાન કર્યું છે. વધારાતા છે, આખી ગેંગ જ હતી. ચાલો ને એક અરજી બી અનુસંધાને ના ના એફઆઈઆર જ કરવી પડે આ બુટલેગરો પર. આ જોવો તો ખરા સાહેબ, આવું થોડું ચાલે. અને આપણી પોલીસ છે ને ત્યાં હતી અમારી જોડે, તો એ લોકો આવ્યા નથી અમારી પાસે. તો આ વિચાર કરો તમે. અને આપણી પોલીસ હતી તો એ જતી ક્યાં રહી હતી? સભામાંથી પણ અમે નીકળ્યા તો એ લોકો હાથે હાથે આવું જોઈએ ને. એ લોકો હજુ દેખાતું નહીં. તો એ લોકોને અમે જાણ કરી તોય નથી આવ્યા. સભા પતી ગઈ. ના એટલે અમે તો જો 112 નો તમારો કોલ આવ્યો ને અમે તરત તમે આવી ગયા, તમે બરાબર છો. આ લોકો હજુ કઈ ફરે છે? પેલા લોકો 2 જણા આવ્યા છે. આ બુટલેગરો દ્વારા આવી રીતે થોડો હુમલો કરાય આવી રીતે. એ ખોટું છે. હમણાં જે આ ચાલે છે ને, પેલા દિનેશભાઈ બુટલેગર હતા. બીજો પેલો કાયો કરીને છે તે ગાયો 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 વિષ્ણુ. બીજો હસમુખ. હસમુખ. હા આપણે ચાલો ને તો આપણે લખી જ દઈએ. અને આ લોકો અમારા માણસો તે દિવસે અહીંયા ગાડી આવ્યા હતા આપણે કણકોર ગાડી. તો ત્યાં ગાડી પણ એક અમારી બીજી ગાડી પર હુમલો થયો હતો. અને બીજો હુમલો થયો આ બીજી વાર આજે મયાસી ગામમાં આવ્યા એટલે આ દિનેશ બુટલેગરનું જ કામ છે. તે દિવસે અમારી ગાડી પર સામે જે બુટલેગર છે ને, દિનેશ બુટલેગર, એની ગાડી આવી. ત્યાર પછી એક બાઇક પર અમને ઠોકી. અમે તો છતાં કીધું કે ત્યાંથી હટી જાઓ સાઈડ પર, અમને જવા દો. કે ના, બહાર નીકળો, તમારું કામ છે. ગુપ્તી કાઢી, ધાર્યું કાઢ્યું, ચપ્પુ કાઢ્યું અને 4-5 ડંગોડા કાઢ્યા. અને એ લોકો બી 10-15 હતા તે દિવસે. મારી નાખવાની ધમકી આપતા હતા. અને આજે પણ તમામ સાધનો લઈને એ લોકો અંદર ખેતરોમાં ઊભા હતા. બરાબર, પણ પેલું શું છે કે અંધારું હતું અને ત્યાં ગાડી અમારા જે શું છે હવે બહાર નીકળ્યા આજુબાજુ જંગલ છે. બીજા થઈ શકે એવું ખરું નહીં. ટોળાવાળો કોઈ બી કરે તો આવી વસ્તુ બની શકે. એટલે બુટલેગરો દ્વારા અમે ઘણા બધા ગામોમાં જઈએ છીએ, ત્યાં કેમ અમારી પર હુમલા નથી થતા? હે એટલે બુટલેગરો દ્વારા અઠવાડિયા પહેલા પણ આ અમારા માણસો પર આ કર્યું ને આ બીજી ઘટના હમણાં થઈ. અને આપણી પોલીસ સાહેબ ત્યાં ગાડી હતી તો એ લોકો અમારી હાથે આવું જોઈએ ને. અમે કીધું તેમ છતાં એ લોકો આવ્યા નથી. અમે કહેતો તારે એ લોકો આવી ગયા ટાઈમે.